અને હવે વાત કરવી છે ગુજરાતના ખેડૂતોની જગતના તાતની। ગુજરાતનો ખેડૂત ફરી એકવાર કતારમાં ઊભો છે। લાઇનમાં ઊભા રહી ખેડૂતે જે ખાતર બિયારણ ખરીદ્યા હતા એના ઉપયોગથી મળેલી ઉપજને વેચવા માટે પણ ફરી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। ટેકાના ભાવે ખરીફ પાક વેચવા માટે પોર્ટલ પર નોંધણી શરૂ કરાઈ, પણ કામ શરૂ થતાની સાથે જ પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું અને ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બની ગયા। ખેડૂતો જ્યાં 3-3 દિવસથી લાઇનમાં ઊભા છે ત્યાં સરકાર પાસે પોતાના કારણો છે, જેમાં વિરોધાભાસ પણ દેખાઈ રહ્યો છે। ખેડૂતોની સ્થિતિ કેવી છે અને સરકાર કેવું બચાવ કરી રહી છે, કેવી પછેડી બચાવી રહી છે એ જુઓ। હાથમાં કાગળ, મનમાં સવાલ, ક્યારે ખુલશે પોર્ટલ, ક્યારે થશે મહેનતની નોંધણી। લાઈન લગાવીને ઊભેલા લોકો ખેડૂતો છે। કોઈ આખો દિવસથી લાઈનમાં છે તો કોઈ રાત્રે પણ ઘરે નથી ગયું। ઘણા તો 31મી ઓગસ્ટથી લાઈનમાં ઊભા છે। તેમને ચિંતા છે પોતાના પાકના વેચાણની, જે તેમણે રાત દિવસ મહેનત કરીને ઉગાડ્યો છે। 1 સપ્ટેમ્બરથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ કરાઈ હતી। જોકે થયું એવું કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો। નોંધણી શરૂ થતાં જ પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું અને વેબસાઇટ અટકી ગઈ। તેના પર કોઈ વિકલ્પ પસંદ ન થઈ શક્યો। સ્ક્રીન પર ફક્ત ચકરડા જ ફરતા રહ્યા। વીસી મતતા રહ્યા, પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું, જેના પરિણામે ખેડૂતો નોંધણી ન કરાવી શક્યા। બીજા દિવસે પણ આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો। ખેતીવાડી શાખા દ્વારા રાતના એવા મેસેજ કરવામાં આવ્યા છે કે તમને રાત્રે મોડી રાત સુધી પણ સેન્ટર ચાલુ કરી દેવામાં આવશે। તો ત્યારે 1/9/2025ની રાતે પણ ખેડૂત જે 2 દિવસથી ઘરે નહોતા ગયા, ખાધું નથી, પીધું નથી, અને અહીંયા એના ઘરનાને બોલાવીને અહીંયા ટિફિન ખાધું અને અહીંયા જ પાણીની બધી વ્યવસ્થા કરી, અહીંયા ઘરના પોતાના સ્વખર્ચ છે। એટલે ઓછામાં ઓછા એમ સમજો કે 3 દિવસ, આજે 2/9/2025 થઈ છે, એટલે 2-4 દિવસથી સતત ખેડૂત એવા પરેશાન થાય છે કે એનો સરકારે કોઈ નિકાલ કરવો જોઈએ, યોગ્ય નિકાલ। તારીખ 31 આખો દિવસ, આખી રાત, પછી આખો 1 તારીખ આખી રાત, આખો દી ભીખાને કર્યા, પાણી નહીં કે કંઈ નહીં। અમે ઉપર કરીએ જ્યાં હેલ્પલાઇન નંબર ને બધા આવે ને ઉપર, આજે કે ઈ સમૃદ્ધિના હેલ્પલાઇન નંબર છે, તો કોઈ ફોન ઉપાડતું નથી। 2 થી 3 વ્યક્તિના નામે આવે કે આને ફોન કરો, કોઈ નથી ઉપાડતું, બધા કાપી નાખે ફોન। જે પાકના વાવેતરથી લઈને લણણી સુધી ખેડૂતે સિંચાઈ અને દેખરેખ માટે ઉજાગરા કરવા પડે છે, તે જ પાકના વેચાણની નોંધણી માટે પણ ઉજાગરા કરવા પડ્યા। ઈ સમૃદ્ધિનું સર્વર ડાઉન થવાની ફરિયાદ કોઈ એક જિલ્લા કે ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન હતી। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રાજકોટ, અમરેલી હોય કે ગીર સોમનાથ, તમામ જગ્યાએ ખેડૂતો લાઇનમાં નજરે પડ્યા। હાલ 2 થી 3 દિવસ ત્યાં સર્વર બંધ હોવાથી ખેડૂતોને ઘણી તકલીફ થાય છે અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ, જે મગફળી માટેની પોર્ટલ છે, અને વધારેમાં વધારે પહેલાં તો 7/12ની પોર્ટલ ચાલુ નથી, એટલે 2 દિવસથી તો સતત ખેડૂતો હેરાન થાય છે વિનગર ગ્રામ પંચાયતની અંદર। અને હાલ એ લોકોની એ જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી। સવારે અમે 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, કાલના લાઈનમાં ઊભા છીએ। આ સર્વર ડાઉન હતું, કાલે દાખલા કાંઈ નીકળ્યું નથી, કોઈ નોંધણી જ નથી થઈ, અને આજે સવારના 3 વાગ્યાના લાઈનમાં ઊભા છે તો આજે મંત્રી નથી, કોઈ કર્મચારી હાજર જ નથી, કોઈ દાખલા નથી નીકળતા, કાંઈ નથી નીકળતું, અને કેટલા જણા લાઈનમાં ઊભા, અમુક તો વયા હોત ગયા છે। તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે નોંધણી તાત્કાલિક થાય એવી કોઈ પણ કાર્યવાહી કરો, અને આમાં 15 તારીખને બદલે 30 તારીખ લગીની સમય મર્યાદા આપો। ખેડૂતોના આમાં 5% નોંધણી નહીં થાય તો બીજા ખેડૂતો પરેશાન થાય છે। અને અહીંયા ગ્રામ પંચાયતમાં બધે એટલી બધી ગળદી છે કે ક્યાંય એમાં થતું જ નથી। એમાં ઓપરેટરે પણ શું કરે, હાલતું જ ન હોય ડાઉનલોડ તો શું કરી શકે। વીસીઈને જ્યારે પોર્ટલની સમસ્યા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળી લઈએ। ડાઉનની તકલીફ આવે છે, એમાં પણ સ્કેમ નથી ખુલતું, સ્કેમમાં પણ યર્સ નથી ખુલતું। 2025 આવે છે ત્યાં કોઈ પણ એરર આવે છે। ખેડૂતો કેટલા દિવસથી ખેડૂતો અહીંયા 2-3 દિવસથી હેરાન થાય છે, રાતને દિવસ અહીંયા રહી છે। હું પણ આખી રાત અહીંયા રોકાણો છે। તમે જરા બતાવીને કહેશો કે કેવી રીતે શું તકલીફ પડે છે? આમાં આપણે જોઈ શકો છો, આ જે વીસીએ સાઇટ ખોલી છે, પરંતુ આ સાઇટ ખુલતાની સાથે આપ જોઈ શકો છો જે પ્રમાણે તકલીફ પડે છે। અહીં જે યરનું ઓપ્શન આવે છે તે યર સિલેક્ટ થતું નથી
અને આગળની સાઇટ પણ આગળ વધતી નથી. આ જે તકલીફ ગઈકાલે હતી અને આજે પણ આ જ સમસ્યાનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓ તો એવી પણ હતી જ્યાં નોંધણી માટે વીસી હતા જ નહીં, જેના કારણે ખેડૂતોની હાલાકી વધી ગઈ. સૂત્રાપાડામાં વીસીના અભાવે 2800 જેટલા ખેડૂતો ખરીફ પાકની નોંધણી ન કરાવી શક્યા, જેના કારણે ખેડૂતોએ મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો, જેને જોતા મામલતદાર પોતે નોંધણીના સ્થળે દોડી આવ્યા હતા. હું ખુદ ત્યાં ગયો અને ત્યાં સોફ્ટવેરો બધાને લાઇનમાં ઊભા રાખીને બધાના પહેલાં તો સૌથી પહેલાં બધાના નામ લખાવી લીધા ટોકન સ્વરૂપે, અને એ નામ પ્રમાણે 1 બાય 1 બધાને લાઇનમાં કરાવી અને ગોઠવીને એ રીતના બધાને સમજાવીને ત્યાંના અને બધાને વ્યવસ્થિત એ બધાના નામ નોંધાઈ જાય એ રીતના વીસીને સૂચના આપીને આવ્યો છું. ખેડૂતોની આ સમસ્યા અંગે જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે પહેલા તો સર્વર ક્રેશ થવા પાછળનું કારણ આગળ ધર્યું અને પછી ખેડૂતોને નોંધણીમાં મુશ્કેલી ન પડે તેની ખાતરી આપી. એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે. રાઘવજી પટેલે ભલે નોંધણી માટેની તારીખ લંબાવવાની બાંહેધરી આપી હોય, પણ મુખ્ય બાબત એ છે કે સર્વર ક્રેશ થવાનો આ કોઈ પહેલો બનાવ નથી. અગાઉ પણ અનેક વખત આ જ સમસ્યા ખેડૂતોને નડી ચૂકી છે, પણ તેનો કોઈ ઉકેલ નથી આવતો. આ બાબતે જ્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું તો તેમણે અલગ જ વાત પરથી પડદો ઉઠાવ્યો. તેમનું કહેવું હતું કે પહેલા નાફેડના પ્લેટફોર્મ ઈ સમૃદ્ધિ પરથી નોંધણી થવાની હતી, પણ પછી પોર્ટલ બદલી દેવાયું છે. અહીં સવાલ એ છે કે જો નોંધણીનું પોર્ટલ બદલી દેવાયું છે તો પછી તેની જાણ ખેડૂતોને કેમ કરવામાં નથી આવી? સર્વરની સમસ્યાનો ઉકેલ લાવ્યા વિના જ કેમ ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવાયું? કેમ ખેડૂતોને હાલાકી ભોગવવા માટે છોડી દેવાયા? આ સમગ્ર સમસ્યા પાછળ જવાબદાર કોણ? આ સવાલોના જવાબ મળવા જરૂરી છે, કેમ કે જવાબ મળે તો જ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે, નહીં તો લાઈનો લાગ્યા જ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને આવું સૌભાગ્ય બીજા કોઈ રાજ્ય પાસે દેશમાં નથી, અને એટલા માટે જ ગુજરાત નાળિયેરના ઉત્પાદનમાં કાઠું કાઢી ચૂક્યું છે. આજે 2 સપ્ટેમ્બર છે, વર્લ્ડ કોકોનટ ડે. દુનિયાભરમાં એની ઉજવણી થાય છે અને દુનિયાભરમાં જેનો સૌથી વધારે ખૂબ બહોળો ઉપયોગ થાય છે. લગભગ ક્યાંય પણ એવી જગ્યા નહીં હોય કે જ્યાં નાળિયેરનો ઉપયોગ ના થઈ શકતો હોય. એ નાળિયેર પોતાનામાં એક કલ્પવૃક્ષ છે, અને જ્યારે નાળિયેર અને ગુજરાતની વાત આવે ત્યારે વાત જ શું કરવી. 1600 કિલોમીટરના દરિયાકાંઠામાં ગુજરાતે નાળિયેરના ઉત્પાદનમાં એવું કાઠું કાઢ્યું છે કે હવે તો દક્ષિણના રાજ્યોને આપણે કોમ્પ્લેક્સ અને કોમ્પિટિશન આપતા થઈ ગયા છીએ. ગુજરાતના અન્ય દરિયાકાંઠાના રાજ્યો ગુજરાતની સાથે સાથે ઉત્પાદનમાં હરીફાઈ તો કરી રહ્યા છે, પણ ગુજરાતની ખાસિયત કંઈક અલગ છે. ગુજરાતના નાળિયેરની ખાસિયત કંઈક અલગ છે, ને એની સાથે સાથે અહીંયા ખેતી કરતા ખેડૂતોની તકલીફો પણ કંઈક અલગ છે. નારિયેળ એક એવું ફળ જેનું ધાર્મિક મહત્વ પણ છે અને સ્વાસ્થ્ય માટે પણ અમૃત છે. આ ફળ પોતાનામાં જ એક દવા છે, તો ખેડૂતોની આવક વધારતો સાથી પણ છે. આમ તો નારિયેળના ઉત્પાદનમાં દક્ષિણ ભારતનો દબદબો છે, પણ ગુજરાત પણ તેમાં પાછળ નથી. નારિયેળ દરિયાકાંઠે ઉગતું ફળ છે અને ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવે છે. ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેરનું પુષ્કળ ઉત્પાદન થાય છે. નારિયેળના આ મહત્વને જોતા રાજ્યમાં નારિયેળ વિકાસ બોર્ડ કાર્યરત છે, જે ખેડૂતોને વધુ વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. નાળિયેરનું મૂલ્યવર્ધન ખેડૂતોની આવક બમણી કરવાનો એક મહત્વનો માર્ગ છે. નારિયેળની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વૃક્ષના થડ, પાંદડા અને ફળનો દરેક ભાગ કોઈકને કોઈક રીતે ઉપયોગમાં લેવાય છે. આ જ કારણ છે કે નાળિયેરને ખેડૂતો કલ્પવૃક્ષ પણ કહે છે. નારિયેળીમાં એમ જોઈએ તો ખાસ કરીને 3 પ્રકારની જાત આવે છે, જેમાં ઊંચી જાત છે, ઠીંગની જાત જેને આપણે બટકી કહીએ છીએ, અને ત્રીજું છે સંકરિત એટલે હાઇબ્રિડ જાત.
હવે ઊંચી જાતની વાત કરીએ તો જેમાં વેસ્ટ કોસ્ટોલ, ઈસ્ટ કોસ્ટોલ, કપડમ જેવા જાતોનો સમાવેશ થાય છે અને આનું જે આયુષ્ય છે ઊંચી જાતનું એ 80 થી 100 વર્ષ સુધી આપણે એને જોઈ શકીએ છીએ. તેમજ એમાં જે ફૂલ આવવાની પ્રક્રિયા છે એ 7 થી 8 વર્ષ પછીની શરૂઆત થાય છે. લીલા નાળિયેરના પાણીમાંથી નેચરલ સિરપ, પાવડર અને વિનેગર બનાવવામાં આવે છે, જ્યારે કોપરાનો ઉપયોગ નારિયેળનું દૂધ, ખાદ્ય તેલ, દવાઓ, પાવડર, કોપરાનું છીણ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં થાય છે. આ ઉપરાંત કોપરામાંથી લીલા ટોપરામાંથી ચિપ્સ, બિસ્કિટ અને બરફી જેવા ખાદ્ય પદાર્થો પણ બનાવવામાં આવે છે. એટલે કે આ તમામ મૂલ્યવર્ધિત ઉત્પાદનો ખેડૂતોને બજારમાં વધુ ભાવ અપાવી શકે છે. સૂકા નારિયેળના પાણી અને ગર ઉપરાંત રેસા અને કાચલીના પણ વ્યાવસાયિક રીતે ઘણા ઉપયોગ છે. સૂકા નાળિયેરના છોતરા અને રેસામાંથી દોરડા, સુશોભનની ચીજવસ્તુઓ તેમજ પગ લૂછણિયા જેવી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિ બનાવવામાં નારિયેળના છોતરાનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત નારિયેળના ચોટલામાંથી ચારકોલ પાવડર અને બાયોચાર જેવી વસ્તુ પણ બને છે, જેનો સેન્દ્રિય ખેતીમાં મોટા પાયે ઉપયોગ થાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેરળના CPCRIના સહયોગથી નાળિયેરના સૂકા પાન અને ચોટલાને બાળીને તેમાંથી અળસિયાનું ખાતર અને વર્મી વોશ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. સૂકા નારિયેળની મોટા પાયા પર નિકાસ પણ કરવામાં આવે છે. જોકે દેશમાં નારિયેળની પેદાશોનું જે હદે મૂલ્યવર્ધન થવું જોઈએ તે હજુ નથી થઈ શક્યું. હાલ દેશમાં ફક્ત 2 થી 5% નારિયેળની પેદાશોની જ નિકાસ કરવામાં આવે છે. આ દિશામાં હજુ घनी संभावनाओं रहेली है. जो नारियल विकास बोर्ड का है, जो क्षेत्र बढ़ाने के लिए इधर हमारा है, तो जैसे बोला आपको हार्डली 1% ऑफ द एरिया, टोटल एरिया ऑफ द कंट्री, हमने इसको अभी दूसरा क्षेत्र में भी अभी जैसे साइंटिस्ट लोगों से करके अभी दूसरा पोटेंशियल एरियाज और कौन सा है, इधर ही हमारा और एरिया कहाँ आइडेंटिफाई करके उधर नारियल का और भी खेती के रूप में किसान को लेने के लिए, सबका घर में तो 1 या 2 लगाते हैं, और खेती के रूप में उनको करने के लिए जैसे जागरूकता प्रोग्राम करेंगे. નારિયેળનું ઉત્પાદન વધારવાની આધુનિક પદ્ધતિઓ અને ઉત્પાદનો વિશે માહિતગાર કરવા માટે નાળિયેર વિકાસ બોર્ડ સક્રિય છે. બોર્ડ દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમોમાં ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર ખેડૂતોને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. મોટો જુનાગઢ આપણે માનો કે કઠાર વિસ્તાર માધુપુરથી માંડીને અત્યારે સેટ જાઓ તો મોવા સુધી જે નારિયેળી છે, નારિયેળીનું બહુ ઉત્પાદન છે. એવું અમારું છે કે માંગરોળ તાલુકાથી માંડીને ગળુ સુધીની દરરોજની 10 થી 20 ગાડીઓ, જે મોટી ગાડી કહેવાય, ડબલ એમ જતા, એટલે દરરોજની એક ગાડી એવી 10 દરરોજની 100 ગાડી ભરાતી છે, જેવો મોટી ગાડી ભરાઈને મોકલવામાં આવે બહાર. હવે ગુજરાતમાં નારિયેળના ઉત્પાદન પર નજર કરીએ તો હાલમાં રાજ્યમાં 24,000 હેક્ટરમાં નારિયેળનું વાવેતર છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ વાવેતર હેઠળના વિસ્તારમાં 5,000 હેક્ટરમાં વધારો થયો છે. ગુજરાતનું પ્રતિ હેક્ટર ઉત્પાદન 9,600 થી 9,800 નાળિયેરનું છે, જે તેને ઉત્પાદકતાની દ્રષ્ટિએ ભારતમાં 7મા ક્રમે મૂકે છે. સારી વાત એ છે કે ગુજરાત પાસે 80,000 હેક્ટર સુધી નારિયેળના વાવેતરની ક્ષમતા છે. ગીર સોમનાથ ઉત્પાદનમાં પહેલા ક્રમે અને જૂનાગઢ બીજા ક્રમે છે. જૂનાગઢમાં જ વર્ષે 6 કરોડ 70 લાખ જેટલા નારિયેળ ઉગે છે. નારિયેળનું ઝાડ વર્ષે 100 થી 150 જેટલા ફળ આપે છે. તાજેતરમાં જૂનાગઢના નાળિયેરના વૃક્ષોમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, જેને જોતા ખેડૂતોને સરકાર તરફથી ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી. નારિયેળ સ્વાસ્થ્ય માટે અમૃત ગણાય છે. તેના પાણીના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે, પાચન તંત્ર મજબૂત થાય છે, ત્વચાને તંદુરસ્ત બનાવે છે અને હૃદયને પણ મજબૂત બનાવે છે. નારિયેળનું પાણી કિડનીનું રક્ષણ કરે છે. આ પાણી કુદરતી એનર્જી ડ્રિંક છે. આ જ કારણ છે કે તબીબો દ્વારા નારિયેળના સેવનની સલાહ આપવામાં આવે છે. નારિયેળ પાણી એ ઉત્તમ પાણીનું આપણે અલ્ટરનેટિવ છે. પાણીની શરીરમાં કુણપ દૂર કરવા માટે બેસ્ટ અલ્ટરનેટિવ છે. ઉપરાંત એ ઘણા બધા આપણા ઇલેક્ટ્રોલાઇટ જે બોડીમાં હોય એના માટે રીચ સોર્સ છે, જેમ કે આપણા બોડીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમની કુણપ કરવા માટે એ સારો રીચ સોર્સ છે અને એ બેનિફિશિયલ છે. ઉપરાંત આપણે કોઈ બીમારી હોય, જેમ કે ઝાડા ઉલટીના દર્દીઓમાં એ આપણે આપવાની સલાહ આપીએ તો એના માટે એ હાઇડ્રેશન સારું એવું પ્રોવાઈડ કરતું હોય છે. એક ફળ તરીકે નારિયેળનું ચલણ મોટા ભાગે બીમારી પૂરતું મર્યાદિત છે.
પણ એક વર્ગ એવો છે જે નારિયેળનો ઉપયોગ કરે છે અને હોંશે હોંશે તેનો સ્વાદ માણે છે. નારિયેળ પીવાથી શરીરમાં એનર્જી વધે છે. આપણે માંદા હાજા હોય તો બાટલાનું કામ કરે છે. નારિયેળ દરરોજ સવારે પીવું તો તમારા શરીરમાં કાંઈ તકલીફ થતી નથી. નારિયેળ પાણી એક જ વસ્તુ એવી છે કે જે પીવાથી આપણા શરીરમાં કાંઈ રોગ કંઈ ઇફેક્ટ કંઈ આવતી નથી અને તે શરીર માટે બહુ સારી આઈટમ. અને આ એક જ વસ્તુ એવી છે કે જે ભેળસેળ નથી થતી. બાકી આજકાલ તમે જુઓ તો ફ્રૂટમાં ને બધે તમે જુઓ તો એમાં બધેમાં ભેળસેળ થાય છે, ઇન્જેક્શન મારીને પકાવે છે, એવું બધું થાય છે. પણ આ વસ્તુ એક જ એવી નેચરલ છે કે આમાં એક જાતનું ભેળસેળ થતું નથી. હું છેલ્લા 5 વર્ષથી નારિયેળ પાણી પીવું છું. નારિયેળ પાણી પીવાથી મને બહુ સારું લાગે છે અને સ્કિન ગ્લો કરે, હેર ફાઇન થઈ જાય, એટલે મીન્સ બહુ સારું છે હેલ્થ માટે નારિયેળ પાણી. નારિયેળના ઉત્પાદનમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓનો ઉપયોગ કરવાની જરૂર છે. તેનાથી ખેડૂતોને તો લાભ થશે જ, પણ સાથે જ ગૃહ અને નાના ઉદ્યોગોનો પણ વિકાસ થશે, જેનાથી રોજગારીનું ચિત્ર પણ બદલાઈ શકે છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.